નમસ્કાર મિત્રો, ગુજરાતની અંદર લાગે છે કે ડુપ્લિકેટની બોલબાલા છે। ક્યારેક ડુપ્લિકેટ ઘીના જથ્થા પણ ઝડપાય છે તો ક્યારેક ડુપ્લિકેટ પાન માવા વિમલ ગુટકાઓના ફેક્ટરીઓ પણ ઝડપાય છે। તો ક્યારેક કોઈ સરકારી અધિકારી પણ ડુપ્લિકેટ નામ લગાવીને ઝડપાય છે। ક્યારેક DYSP પણ ઝડપાય છે, એ પણ ડુપ્લિકેટ નોટોના જથ્થા પણ ઝડપાય છે અને ડુપ્લિકેટ ડ્રગ્સ અને માવાના ગુટકાના પણ કારોબાર ઝડપાય છે। પરંતુ તમે વિચાર્યું નહીં હોય મિત્રો કે આ ડુપ્લિકેશનના ચક્કરની અંદર સુરતમાં એટલે કે કતારગામની પાસે આવેલી નાસિરનગરની ઝોપડપટ્ટીની અંદર 40 થી 50 વર્ષથી રહેતા એમને ઘરના બેઘર કરી દીધા। તમે વિચાર કરશો કે ડુપ્લિકેટ ડિમોલિશન એટલે કે ડિમોશનલમાં અંદર એક બે નહીં પરંતુ 200 જેટલા ઘરોને નેસ્ત નાબૂદ કરી દીધા, એટલે કે 200 જેટલા પરિવાર વિહોણા એટલે ઘર વિહોણા કરી દીધા। જ્યારે આ વાતની ખબર પડતા અમુકે મ્યુનિસિપાલિટીનો સંપર્ક સાધતો કે અમારા શું ગુનો કે અમારે 40 વર્ષથી અહીંયા હતા, અમે વેરો બિલ ભરતા હતા અને બીજી પણ અમે કમ્પ્લીટ ટાઈમ ટુ ટાઈમ સરકારનો ભરતા હતા, પરંતુ અમારા ઘર ડિમોલિશન શા માટે કરવામાં આવે? જ્યારે આ વાત પાલિકાને ખબર પડી એટલે પાલિકા દ્વારા હાથ ઊંચા કરવામાં આવ્યા કે અમારે આવા કોઈ ટીમ દ્વારા ડિમોલિશન કરવામાં નથી આવ્યું। ત્યારે ખરેખર જેના ઘર તૂટ્યા હતા એના પગ નીચેથી જમીન સરકી ગઈ। જ્યારે આ વાત મેયરને પૂછવામાં આવી હતી અને SMCના અધિકારીઓને જ્યારે આ વાત પૂછવામાં આવી હતી તો એમણે એવું કીધું કે અમે કોઈ પણ જાતનું આમાં એટલે કે નાસિરનગર એટલે કતારગામમાં આવેલી નાસિરનગરમાં ડિમોલિશન નથી કર્યું। પણ તમે વિચાર કરો તો મિત્રો કે ડુપ્લિકેટ ડિમોલિશનની સાથે પોલીસ પ્રોટેક્શન લઈને આવી અને 200 જેટલા ઘરને તોડી પાડ્યા। જ્યારે આ વાત લીકી થઈને મીડિયાની અંદર આવી ત્યારે મીડિયાવાળા પણ સવાલ જવાબ કરવા માટે સરકારી અધિકારીઓ એટલે કે SMCના બાબુઓ પાસે ગયા, પરંતુ માત્ર ને માત્ર નિરાશા જ મળી। કેમ કે સરકારી બાબુઓ એટલો કહેવા જોવા મળ્યા હતા કે અમને કોઈ પણ જાતની ખબર નથી કે આ નાસિરનગરની ડિમોલિશન શા માટે કરવામાં આવી। તમે પણ વિચારી શકો છો મિત્રો કે ડુપ્લિકેટ ગુજરાતની અંદર બધી જ વસ્તુઓ મળે છે। તમે ખાવાથી લઈ પીવાથી લઈને હરવા ફરવાની અંદર પણ ગમે તે તમને ડુપ્લિકેશન મળશે। સરકારી અધિકારીઓ પણ ડુપ્લિકેશન તમને મળશે એટલે કે ડુપ્લિકેટ મળશે। પરંતુ જ્યારે આ 200 જેટલા ઘર વિહોણા કરવામાં આવ્યા એટલે 200 જણા ભેગા રહીને હાઈકોર્ટમાં અરજી પણ કરી છે કે અમારો શું વોક, અમારો શું ગુનો, માત્ર 50 વર્ષથી અમે ત્યાં રહેતા હતા, અમારે લાઇટ બિલ ભરતા હતા, વેરો બિલ પણ ભરતા હતા, પરંતુ જ્યારે આ ડુપ્લિકેટ ડિમોલિશન કરવામાં આવ્યો ત્યારે અમને કંઈ પણ જાતની ખબર નથી કે અમને એવું લાગતું હતું કે SMC દ્વારા આ ડિમોલિશન કરવામાં આવ્યું। પરંતુ તમે વિચારી શકો છો મિત્રો કે જ્યારે આની ખોજબીન કરવામાં આવી અને જ્યારે આ તપાસ કરવામાં આવી ત્યારે એવું સામે આવ્યું છે કે શ્રીરામ કંપની એટલે કે પ્રાઇવેટ દ્વારા એટલે કે JCB લઈને આ 200 જેટલા ઘરોને તોડવા પાવા આવ્યા। એમાં SMC કે મ્યુનિસિપાલિટીનો કંઈ પણ હાથ નહોતો। SMC વાળા પાસે જઈ અને જવાબ પણ લોકો માંગ્યો હતો, પરંતુ માત્ર ને માત્ર ચૂપ્પી સાધી હતી, એમને કંઈ પણ કહેવાનું મના કરી દીધું હતું। મેયરની પાસે પણ લોકો ગયા હતા, પરંતુ મેયર પણ એમને ઠંડા પાણીએ ખોજ હતી રહે આવો જવાબ આપ્યો હતો કે અમને કંઈ પણ ખબર નથી કે આ ડિમોલિશન શા માટે અને કેવી રીતે કરવામાં આવ્યું। એક બે નહીં પરંતુ 200 ઘરનો મુદ્દો છે અને 200 પરિવાર અત્યારે રોડ ઉપર આવી ગયા છે। કતારગામના નાસિરનગરની આ ઘટના ખરેખર ગુજરાતની અંદર એવું લાગી રહ્યું છે કે વિકાસશીલ ગુજરાત અત્યારે ખરેખર થંભી ગયું હોય। આવી ડુપ્લિકેશન કેટલા સુધી અને ક્યારે અટકશે એ સૌનો એક સવાલ। વિડીયો સારો લાગ્યો મિત્રો તો શેર, લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। જન્મભૂમિ ન્યૂઝ ગુજરાતી।